जय माताजी बधा मित्रों केम छो मजामां ने। तो आज આપણે બનાવવાના છીએ ખમણ ઢોકળા। તો ખમણ ઢોકળા આપણે આજે અલગ જ રીતે બનાવવાના છે। તો આપણે ચણાનો લોટ આપણે સારીને રહી લીધો છે કાચોટમાં, અને પહેલા તો આપણે ત્રણ ચમચી ખાંડ નાખી છે અને એમાં નાખી દઈશું આપણે પાણી। લોટમાં આપણે નાખી દેવાનું છે મીઠું। તો આપણે લોટને આજે આપણે છાશમાં બાંધશું, ખાટી છાશ છે એમાં સરસ રીતે આપણે લોટને આછો એવું આપણે બેટર બનાવી લેવાનું છે। આપણે આજે ખમણ ઢોકળા કંઈક અલગ જ રીતે બનાવવાના છે। તો જો આપણે સાઈડ નાખી અને સરસ રીતે આપણે આસુ બેટર બનાવી લઈશું, અને 2-3 કલાક સુધી આપણે મૂકી દેવાનું છે આ બેટર। ત્યાં સુધીમાં સરસ આથો આવી જાય પછી આપણે એમાં બીજી વસ્તુ બધી નાખી અને આપણે ઢોકળી બનાવીશું। તો આપણે આવી રીતે બેટરને એક જ સાઈડ હલાવતું રહેવાનું છે, એથી આપણું બેટર સરસ રીતે તૈયાર થાય। તો આપણે સરસ રીતે લોટ એકદમ આછો એવો આપણે બાંધી લીધો છે। આપણે ટાણે ભજીયાનો લોટ હોય એવો રાખ્યો, પછી આપણે હજી ખાંડ પલાળી રાખી હતી, એ ખાંડવાળું પાણી પણ આપણે આમાં નાખવાનું છે, એટલે હજી આપણે બેટર થોડું આછું થશે। અને ત્યાર પછી આપણે એમાં ખટાશ માટે લીંબુ અને બધું નાખશું, એટલે આપણું બેટર આછું થશે। અને ત્યાં સુધી આપણે 2 કલાક સુધી આપણે આ લોટને આમ ઢાંકીને મૂકી દઈશું। તો આપણે લોટનું બેટર તૈયાર કર્યું હતું અને આપણે લગભગ 2 કલાક જેવું થયું, તો સરસ મજાનો આપણો આથો આવી ગયો છે, આમ ફૂલેલો લોટ થઈ ગયો। તો હવે એમાં આપણે છે ને ખાંડ પલાળીને રાખી હતી ને ખાંડવાળું પાણી એ એમાં નાખી દઈશું। એટલે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે લોટને। તો આપણે 2 થાળી જેટલો લોટ છે, તો એમાં આપણે અડધો કરી લઈશું પહેલા તો। અને હવે આપણે અડધો લોટ લઈ લીધો, એમાં આપણે લીંબુ ખટાશ માટે આપણે લીંબુ નાખી દેવાનું છે। ને આપણે નાખવાના છે સાજીના ફૂલ। એનો કે આપણે બીજી વસ્તુ આપણે અત્યારે ઉપયોગ નથી કરવાની, આપણે અલગ રીતે આજ કરે ઢોકળા બનશે તો સરસ રીતે આપણે સાજીના ફૂલ નાખી અને બેટર આપણે મિક્સ કરી લેવાનું છે। તો જોઈ શકો છો કેવી રીતે ફૂલી ગયું સરસ રીતે। અને આપણે જો આપણે ટોપિયો લઈ લીધો છે, એમાં પાણી ગરમ થવા મૂકી દીધો છે, અને અંદર એમાં જારી મૂકી દીધી, અને આપણે લઈ લીધી છે થાળી। આ બેટર એમાં આપણે લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, એટલે હવે આપણે એમાં નાખી દઈશું।
પાણી ગરમ થઈ ગયું ધીમે ધીમે, એટલે આપણે હવે થાળીની અંદર મૂકી દઈએ. આવી રીતે આપણે થાળીને ઢાંકી અને હવે ઢાંકી દઈશું. માથે સીબું કે મોટી કાથોટ હશે એ ઢાંકી દઈશું. તો આપણે હવે આવી રીતે કાથોટ માથે ઢાંકી દઈએ અને 20 મિનિટ આપણે સરસ મજાની આપણી ઢોકળીને બફાવા દઈએ, એટલે સરસ આપણી ઢોકળી તૈયાર થઈ જાય. તો આપણી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કે આપણે થાળીમાં નાખી હતી પણ થાળીથી ઉપર સળી આવી અને આપણે સાકોઈથી શેક કરી લેવાના છે. તો એકદમ સાકું જો આવી રીતે, એટલે હવે આપણી ઢોકળી બફાઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી અને થાળીને કાઢી લઈશું બહાર અને બીજી થાળી આપણે મૂકવાની છે. તો જોઈ શકો છો મિત્રો, આપણી ઢોકળી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે કટિંગ પણ કરી લીધી અને એકદમ જાળીવાળી બનશે, જોઈ શકો છો. તો હવે આપણે વઘાર કરી લઈએ. તો વઘાર માટે આપણે મરચાં પણ કટિંગ કરી લીધા છે અને રાયું, જીરું અને મીઠો લીમડો. તો પહેલાં તો આપણે રાયું નાખી દઈએ. ને આપણે મીઠા લીમડાના પાન નાખવાના છે. અને નાખવાના છે આપણે લીલા મરચાં. અને થોડુંક નાખી દઈશું આપણે પાણી. અને પાણી આપણે નાખી દીધું એટલે હવે આપણે 2 ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું. તો સરસ મજાની આપણી ખાટી મીઠી ઢોકળી બનીને તૈયાર થઈ જાય. તો હવે પાણી સરસ મજાનું ઉકળી જાય ત્યાં સુધી આપણે ઉકારો લઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. પછી વઘાર આપણે ઢોકળીમાં નાખશું. તૈયાર થઈ ગયો છે. તો જોઈ શકો છો સરસ મજાનો આપણે તૈયાર કરી લીધો. તે હવે આપણે ધીમે ધીમે ઢોકળીમાંથી નાખી દેવાનું છે બધું. બનીને તૈયાર છે આપણી ઢોકળી. તો સરસ મજાની આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. હવે ઢોકળી જોઈને મોંમાં પાણી આવે છે એટલે જાજુ બોલાતું નથી. તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને શેર અને લાઈક કરવાનું ભૂલાય નહીં.